વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવતા વડોદરા મેરેથોન દ્વારા શહેરની 30 શાળાઓને આવરી લેતી એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ક્લબની મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરવામાં આવી છે. ટકાઉ આવતીકાલ માટે અભિયાન અંતર્ગત સિંધરોડ સ્થિત ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી ખાતે ભવ્ય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન સહિત શહેરના અગ્રણી પર્યાવરણવિદો, શિક્ષણવિદો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મેરેથોન દ્વારા સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે એસડીજીઝને કેન્દ્રમાં રાખી શાળાઓમાં એસડીજી ક્લબની સ્થાપના કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ માત્ર સ્વસ્થ અને ફિટ યુવાનો તૈયાર કરવાનો નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યે જાગૃત, જવાબદાર અને ભવિષ્યમુખી નાગરિકોનું ઘડતર કરવાનો છે. પરિસંવાદ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, નાગરિક આગેવાનો અને પર્યાવરણ કાર્યકરો એક મંચ પર આવી હરિયાળા અને ટકાઉ વડોદરાના નિર્માણ માટે વિચાર વિમર્શ કર્યો હતો. સાથે જ આગામી પેઢીની સસ્ટેનેબિલિટી એમ્બેસેડર તરીકે ઘડવા માટે સૌએ મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પહેલ દ્વારા વડોદરાના યુવાનોમાં પર્યાવરણ સંરક્ષણ, જવાબદાર નાગરિકતા અને ટકાઉ વિકાસના મૂલ્યોનું સિંચન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વડોદરા એસડીજી ફોરમ અને વડોદરા મેરેથોન દ્વારા આયોજિત અહીંયા નેચર એજ્યુકેશન સોસાયટીની વિસ્તારમાં આપણે જે બાયોડાયવર્સિટી પાર્ક ડેવલપ કરી છે, આ નિમિત્તે આપણે લગભગ 10 સ્કૂલ્સમાંથી અને 50 સ્કૂલ્સ રેપ્રેઝેન્ટેટિવ્સ પણ અહીંયા આવેલા છે. કોર ઓબ્જેક્ટિવ કે આપણે સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ, સિવિક સેન્સ અને સિટીમાં સ્વચ્છતા કેવી રીતે વધારવું, વડોદરાને વધારે હરિયાળી કેવી રીતે બનાવવી અને એર પોલ્યુશનને કેવી રીતે કોમ્બેટ કરી શકાય એવા ઓબ્જેક્ટિવ્સથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. આજે એક પ્લાન્ટેશન ડ્રાઈવ પણ ઇનિશિયેટ કરવામાં આવી છે. હું આભાર માનીશ વડોદરા એસડીજી ફોરમ અને વડોદરા મેરેથોનને, આ પેટ્રન્સને પણ હું આભાર માનીશ કે આવા ઇનિશિયેટિવ્સ આપ લઈને બાળકો દ્વારા તમામ વાલીઓ અને સોસાયટીઝમાં આ મેસેજ પહોંચાડો છો કે પ્લાસ્ટિક વિરુદ્ધનું કેવી રીતે અમે ફાઇટ આપી શકાય, કેવી રીતે વધારે સિટીને હરિયાળી કરી શકાય, વધારે સિવિક સેન્સ વેલ્યુઝ અને સિવિક વેલ્યુઝ કેવી રીતે ઇન્સ્ટિલ કરી શકાય એ બાબતની તૈયારીઓ કરવામાં આવી રહ્યા છે. એમને આ પણ વિનંતી કરવામાં આવી રહ્યા છે કે એસડીજી ફોરમ દ્વારા સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ગોલ્સ કેવી રીતે અચીવ કરવું અને આવનારા દિવસોમાં જે હરિયાળી તરફથી અને એર પોલ્યુશનને ફાઇટ કરવા માટે અમે જે મહેનત કરી રહ્યા છે એ બાળકો એની એમ્બેસેડર્સ બને, ઇકો વોરિયર્સ બને, એમને વાલીઓ દ્વારા તમામ શહેરજનોને પણ આ માહિતી પહોંચાડી દે એવા તમામની આયોજન અત્યારે કરવામાં આવી રહ્યા છે. જે વડોદરા મેરેથોન દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજી ક્લબ્સ સ્કૂલોમાં જે શરૂ કરવામાં આવી છે એનું આજે આપણે અહીંયા એક મીટ જોઈ, એમાં આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર બાબુ સાહેબ પણ હતા. 30 સ્કૂલોમાં આ કાર્યરત થઈ ગઈ છે. દર મહિને અલગ અલગ એક્ટિવિટીઝ એસડીજી ગોલ્સ 6 લીધેલા છે અને બાળકો કરી શકે, બાળકો સમજી શકે એવી પ્રવૃત્તિઓ દ્વારા એક માનસિક બદલાવ અને એના દ્વારા પોતાના ડેલી જીવનમાં, દરરોજના જીવનમાં દરેક બાળક બદલાવ લાવે, જેથી કરીને આપણે ક્લાઇમેટ ચેન્જ રોકી શકીએ, સસ્ટેનેબિલિટી તરફ જઈ શકીએ. અને એ આપણે આજે 25,000થી વધુ બાળકો સુધી પહોંચી ગયા છીએ અને 1 લાખ બાળકો સુધી પહોંચવાનો આપણો વડોદરા મેરેથોનનો પ્રયાસ છે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.